જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ચણાના લોટના ફાફડા, જેને વાનવા પણ કહેવામાં આવે છે। અને આ ફાફડા તમે એકવાર ખાઈ લીધા ને તો તમને તેનો ટેસ્ટ ક્યારેય નહીં ભૂલાય। જ્યારે પણ દિવાળી આવતી ત્યારે મારા મમ્મી આ ફાફડા બનાવતા, એનો ટેસ્ટ હજી પણ મને યાદ છે। આજે મને બહુ ઈચ્છા હતી કે હું પણ આ ફાફડા બનાવું, તો તમારા બધા સાથે તેની રેસીપી શેર કરું છું। તો આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં। ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેના માટે આપણે ચણાના લોટને સારી રીતે છાળી લેવાનો છે। અહીંયા આપણે 3 કપ ચણાનો લોટ લઈ લીધો છે અને 1 કપ ચોખાનો લોટ। ચોખાનો લોટ એડ કરવાથી બાઇન્ડિંગ અને ક્રિસ્પીનેસ સારી આવશે। ત્યારબાદ તેમાં અજમો એડ કરી દઈશું, અડધી ચમચી હળદર એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 1 ચમચી આખું જીરું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દઈશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું। સારી રીતે બધું જ મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય આવી રીતનું મુઠ્ઠી વળે એટલું આપણે મોણ એડ કરવાનું છે અને પાણી એડ કરી અને તેનો સોફ્ટ લોટ બાંધી લઈશું। ધીરે ધીરે પાણી એડ કરવાનું છે, એકસાથે આપણે નથી એડ કરવાનું। ચણાનો લોટ છે એટલે લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું છે। લોટ આપણો અહીંયા સારી રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેની ઉપર તેલ લગાવી દેવાનું છે। 1 ચમચી જેટલું આપણે તેલ લગાવી દઈશું। તેલ લગાવી અને તેને ઢાંકીને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેનાથી લોટમાં સારી એવી કુણપ આવી જાય। અહીંયા 10 મિનિટ પછી આપણે જોઈ લઈએ, લોટ આપણો છે એકદમ સરસ કુણપ આવી ગઈ છે। તેને સારી રીતે કૂણવી લઈશું। લોટ સારી રીતે કૂણવાઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી મીડિયમ સાઇઝના લુયા તૈયાર કરી લઈશું। અને અહીંયા હું મિની ફાફડા તૈયાર કરું છું, એટલે હું રોટલીની સાઇઝ જેટલું ફાફડાને વણી લઈશ। તમારે તમારી ઈચ્છા પ્રમાણે જેટલી સાઇઝ રાખવી હોય એટલી રાખી શકો છો। મેં અહીંયા રોટલી જેટલી સાઇઝ રાખી અને આવી રીતે વાટકાના મદદથી પૂરીનો શેપ આપી દઈશું। ત્યારબાદ આપણે તેને ફોગના મદદથી હોલ કરી લઈશું। આવી જ રીતે આપણે બધા જ ફાફડા તૈયાર કરી લેવાના છે। અહીંયા આપણા ફાફડા છે તે તૈયાર થઈ ગયા છે। હવે આપણે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે। મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને ફાફડાને તળી લેવાના છે। જ્યારે આપણે તેલ ગરમ કરવા રાખીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને જ્યારે તળીએ ત્યારે મીડિયમ કરી દેવાની છે। આ ફાફડા તમે ડબ્બો ભરીને બનાવી લેશો ને તો 2 દિવસમાં જ ખવાઈ જશે, તમને ખબર પણ નહીં પડે, એટલા સરસ બનીને તૈયાર થાય છે। તો અહીંયા આપણા ફાફડાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને તળાઈને રેડી થઈ ગયા છે। તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। બધા જ ફાફડા તળાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપરથી ચટપટો મસાલો છાંટી દઈશું। તો અહીંયા રેડી છે એકદમ ક્રિસ્પી અને ચટપટા તેવા ફાફડા, જેને તમે સવારે ચા સાથે એન્જોય કરી શકો છો। બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારે આની અંદર તલ એડ કરવા હોય તો કરી શકો છો। મને ભૂલાઈ ગયું હતું એટલે નથી એડ કર્યા, પણ તલનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે।